ક્લેમ થોડા ક્લેમ છે ને આપણે વેલ્ડિંગ મારે છે ટપ્પા બધું કામ કરે છે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભૂરા ઠાકોરના બ્લોગમાં આજે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આપણે આવી જાય મસ્ત મજાના ફ્રેશ થઈને ટેકવા લઈ બરોબર. તો નાસ્તો કરીને આપણે આવી જાય છે હોય જાડકી જાય કેરી ખાઈ લીધી છે બરોબર. તો એવું કઈ નથી. તો હવે એવું છે પણ કાલે તો બાય વાત પૂછવામાં આમ હેરાન થઈ ગયા કાલે તો. પણ અત્યારે થોડોક આમ સારું છે પણ બહુ ખાસ નહીં બરોબર. મારે તો હવે તમને શું કેવું કેવલ એમ હતું એ બધું હારી ગયા બધું એની જેમ છે. તો એ સવારમાં એ બધી પંચાયત કરવાનો બેસવાનો કેમ કે હું તો પંચાયત કરું હું નહીં કરું પંચાયત બરોબર. તો સવારમાં લઈ લીધો છે પાઇપને આપણે શું કરવાનું આપણે કોઈ બાંધવા નથી જવાનું કામ કરવા જવાનું છે તો હાલો આગળ થોડી વાર રહીને આપણે બધું કામ કરવા જવાનું છે. તો એમાં એવું છે કે અમારે ટ્રેન આવે ને રેલગાડી એ પાટાની હેઠેથી ખડી ગઈ છે પણ ત્યાં શું કહેવાય કે શૂટિંગ નથી લેવા દેતા ના પડે છે કે શૂટિંગ નહીં લેવાનું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું હું આમને બીજેથી સોરી દઈ એવું તો બધાને આવડે જ છે ઘણા કરાવું કરે જ છે અને આપણે કરીશું પણ જરૂર નહીં પડે. આપણે થોડા કીધું છે આપણે વિચાર પણ આગળ હું તમને બતાવી દઈશ એટલે આગળ બધું તમને જોવા મળશે. તો હાલો મળું તમને પાછું આગળ કન્ટિન્યુ વ્લોગમાં. અમારા કમરમાં આવી જાય છે ને જાય છે કામ ઉપર જવા માટે જોઈ લે ને જરાક કામ કરો ચશ્મા પહેરી નીકળી જશે. મેં પણ ચશ્મા પહેરી દીધા છે જાય છે નીકળીએ ધીમે ધીમે એટલે છોકરા રમે છે શેરીમાં જોઈ છે ચલો અત્યારે અમે આવી જાય છે દુકાને કામ કરો અમે છે દરવાજો પાથરી દીધો ને અમારા પપ્પા કાકા આવી જશે કલર કરો બધા કલર મારવા આવી જશે જય તો બધા આવી જશે પોતાના કામ તમારા ચેતનભાઈ કાંક બનાવે છે કડી બડી એવું કંઈક બનાવે છે આપણે બનાવી છે દરવાજો. તો સાઈડ ઉપર જવાનો પ્લાન આવે તો જઈએ હવે સંજોડ બહુ આવે હાથમાં તો એમાં બધું છે. તો થોડા ઘણા લંગરિયા બાજુ છે એટલે બારી લેવે છે. તો આવું થોડું ઘણું કામ છે ને આમ થોડુંક હાલચાલમાં મેં કીધું કરી દઉં આપણે કીધું થોડુંક હાલવાનું ચાલવાનું. હાલો આ દરવાજા પૂરો કરી દો પછી તમને કંઈ વાત કરું ને તો નબળો આવડો छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और સકડી એકદમ વાળ કપાવ્યા છે ને કાંઈ ઘટે વાળ બને તો વાળ તો બતાવ્યા તો અમારે કમો કેન્ડલ કાપે છે સિગ્નો કરી દીધો છે આપણે બીજા પાછા વેચી સપોર લઈને ભાઈ ગયો નાવડા કે ધ્યાન નહીં દે શું કહેશે બોલતો ઓછા કામ કરે છે દાદરા બનાવે ચક્કર ભરાટના એ પાછા એ બે દાદરા બનાવે વાત કરીને તો હપ્તા વાળા વાત છે રોકડ ગયો गजब बेइज्जती है. અમારા અમિતભાઈ છે फूल बाकाजी के बोल से बचा के रोवा मत से उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को तो हमारा यहाँ થોડું ઘણું કામ આલે અમારે બનાવ્યા ને બધા ખેલા ઉસા કરે છે. તો આ બધા સ્પેશિયલ કામ કરવા આવેલા છે. તો અત્યારે આવું છે કે જમવા આવી ગયા છે જમીન પછી મેં કીધું હાલો આટો મારીએ પછી આટો મારવા બહાર આવી ગયા અને હાથ એવું દુખે છે ને હાથ પૂછમાં ટોપી તારે બહુ ન પહેર સારી લાગે તો મને લાગે ને નથી લાગતી લાગે ને નહીં ન લાગતી હોય તો કોમેન્ટ કરી મને કહી દે નથી નહીં ના પડજો એક નંબર ટોપી લાગે નહીં ના પડજો નથી સારી લાગતી गजब बेइज्जती है. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઠેલી લઈને અમારે જવાનું છે સાઈડ ઉપર. તો અમે જઈએ છીએ તો ઓલો ભાઈ ને એને શું કહેવાય કે રાનોડીની યાદ આવે છે એને તો હું છે ને આ બધું અવળું ફરીને બેઠો છે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं મોટે હાલ રાખે છે. તો હાલો હવે જઈએ છીએ તો જઈને તમને બધાને આસો મળે છે હીરો ખેતર ગાડી આખી હા હાલો આવે જાઓ ભાઈ. તો રોડા સડાઈ જાઓ ગાડી તો રોડા સડી ગઈ છે ધીમે ધીમે રસમાં બીજી ગાડી આવી પાલન પટેલ હે
તો હાલો એ બધું પતાવી લઈ તમને બધા મેજર સાઈડ ઉપર આવી જશે ને ગાટલા એવું છે કે શું છે કે આપણે હોસ્ટેલમાં આવેલા હતી તો હોસ્ટેલમાં થોડું કામ છે આપણે કામ કરવાનું છે દરવાજાનું કામ હાલે છે एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह આવી તો મજા પણ શું કહેવાય કે બસ ઠીક હોય બધું બાવડું હું આડે બંધ કરી દીધું તો હાલો બહાર જઈ શું પ્લાન છે જોઈએ દુકાને તો હું બનાવું છું ક્લેમ્પ થોડા ક્લેમ્પ છે ને આપણે વેલ્ડિંગ મારે છે ટપ્પા બધું કામ કરે છે દાદરા વાળો ચેકર પ્લેટ વાળો દાદરો છે તો બધા અમે દાદરો એક બનાવીને પછી બીજો દાદરો બનાવીને ચેકર પ્લેટ વાળો તો બનાવીએ અને ઓલો અમારે કમવો સુરવીર મંડાણો છે બરોબર ને કાતરા કાઢને કાઢ હમાઈને હું બનાવું છું ક્લેમ્પ સપાટ મારવાના ક્લેમ્પ આવે તો એ ક્લેમ્પ આપણે બનાવી છે અથવા ટીકીને છે આગળ બરોબર એ જોઈએ આગળ શું થાય છે આવી રીતના ક્લેમ્પ બનાવવાનો વોલ પાડવાનો હોય એમાં કિલ્લા મારી દેવાના તો સોટી જાય અહીંયા છે ને દરવાજાનો વોલ અહીંયા આવે બરોબર જે કાંઈ આવે હું તમને બતાવીશ બ્લોગમાં તો હાલો પેલા અમે સીધા કરી નાખું ટીપી નાખું અને વેડિંગ હરખું મારી જાય ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી જશે ઘરે ને ઘરે નાહી ધોઈને પાછા આવી ગયા છે આપણે વિડીયો બનાવવા માટે નાહી ધોઈને કઈ ફટાફટ થઈને અંધારો થઈ જાય ને તો મજા આવશે નહીં તો આપણે અત્યારે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે વિડીયો તો કન્ફર્મ આપણે ફાઇનલી બની જ ગયો છે અને આપણે આવી જશે આ રેલવે સ્ટેશન છે આ બધું પેલો પટો છે તો ટ્રેન આવી છે કે નથી આવી કે દેખાતો નથી મને બરાબર આવી છે તોય ભલે ન આવી તોય ભલે ટ્રેન હજી આવી નથી બરોબર તો હવે આપણે જઈએ ઘર માટે તો ઘરે થોડું કામ રહેશે શેર આપણે બધાનું દરવાજાનો ડેલો ને બધું બનાવી છીએ હું તમને આગળ પાછું ઘરે જઈને પછી તમને બધું જે કાંઈ હોય બતાવો તો સૌથી પહેલાં તો આપણે ધીમે ધીમે ઉતરી જવાનું છે કેમ કે પગ દુખે છે થોડો ઘણો એટલે નોર્મલી થોડોક દુખે છે તો ફેર થોડોક આમ પડ્યો નથી થોડો પડી ગયો છે ને એવું બધું છે ઠીક બધું છે મળું તમને પાછું આગળ આપણે શું છે કે વિડીયો ઉતારીને જમી કરીને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે ને થોડી વારમાં આપણે સુઈ જવું તો ધીમે ધીમે સુઈ જઈને જ્યારે કામમાં એવું છે કે કાંઈ કામ અત્યારે કરે એમ છે નહીં તો આ કામ આપણા દરવાજા પાથરેલો છે મોટો ડેલો ગેટ પાથરેલો છે તેનું કામ હાલે છે આપણે બરોબર તો મારું કહેવાનું એટલું છે કે હવે છે ને સનું મને સુઈ જાય થાકી જશે ને પગ દુખે છે હાલાત નથી તો હાલીને બ્લોગ ઉતારું છે તો મળવું તમને કાલે નવા બ્લોગમાં સારું ટાટા બાય બાય અને જય માતાજી અને જય મા મેલડી